નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત. વિરમગામના નવયુગ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓએ પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. દિયો ગોવિંદ બતાયો. ગુરુ અને શિષ્યના મિલનનો પવિત્ર અને પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળના આધ્યાત્મિક, શૈક્ષણિક અને શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુ અને શિષ્યના મિલનનો પવિત્ર સંબંધનો ગાઢ બનાવતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. આજે આપણે ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ગુરુ એટલે અંધકારમાં આપણને માર્ગ બતાવનારા દીપક અને તે આપણને માર્ગદર્શન આપનારા. ગુરુ એટલે તેઓ માત્ર શાળાના શિક્ષક જ નહીં, પરંતુ માતા પિતા, મિત્રો, સમાજના આગેવાનો અને આપણા અનુભવો અને પુસ્તકો પણ આપણા ગુરુ જ છે. ગુરુજનો આપણને જીવનમાં મૂલ્યો, માર્ગદર્શન, નૈતિકતા, જ્ઞાન શીખવે છે અને આપણા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને સફળતાની માર્ગ પર દોરી જાય છે. ગુરુને એટલે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે હંમેશા આપણે ગુરુનો આદર કરવો જોઈએ. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે ગુરુ પૂર્ણિમા એટલે કે મહાભારતના રચયિતા શ્રી કૃષ્ણદેવરાય વ્યાસજીનો જન્મદિવસ. આ દિવસે વ્યાસજીનો જન્મદિવસ હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને ભેટ આપીએ છીએ, ગુરુને અભિનંદન કરીએ છીએ. ગુરુ વિશે હું કંઈક કહેવા માંગુ છું. ગુરુ આપણને સાચી દિશાનું જ્ઞાન તો આપે છે, તેની સાથે સાથે આપણને આપણા આગળના જીવનમાં શું કરવું, શું ના કરવું. ગુરુના શબ્દોનો પ્રભાવ કંઈક અલગ જ છે. તમે લોકોએ સાંભળ્યું હશે ને કે એક વાલ્મીકી લૂંટારો હોય છે, એક ગુરુના શબ્દોના પ્રભાવથી એક વાલ્મીકી ઋષિ બની જાય છે. એના પરથી હું તમને એક સરસ મજાની પંક્તિ કહીશ કે હજારો ફૂલ चाहिए एक माला बनाने के लिए, हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों रंग चाहिए एक रंगोली बनाने के लिए, लेकिन बस एक गुरु ही काफी है जीवन, बस एक गुरु ही काफी है बच्चे के जीवन को स्वर्ग बनाने के लिए. અત્યારે અને બીજા ગુરુ પિતાને ગણવામાં આવે છે, જે આપણને ખંભા પર બેસાડી આખી દુનિયા બતાવે છે. અને ત્રીજા ગુરુ મારા શિક્ષકને ગણવામાં આવે છે, જે મને ભણાવી આગળ વધવા માટે તૈયાર કરે છે. તેથી હું મારા ગુરુઓને બે હાથ જોડી પ્રણામ કરું છું. ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દ કહીશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહાદેવ છે. આપણા વિશ્વમાં ગુરુની મોટી ભૂમિકા છે. વિશ્વમાં ગુરુને ખૂબ જ મોટો દરજ્જો આપવામાં આવે છે. આપણા માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે. ગુરુનું પદ સર્વોચ્ચ છે. આપણે પાણી વગર જીવી શકતા નથી, તેવી જ રીતે ગુરુ વિના પણ ગુરુ વિનાનું જીવન પણ આપણે રણમાં પાણી શોધવા જેવું જ છે. આપણે ગુરુ વિના જે પણ દિશામાં ઊભા છીએ ત્યાં અસમર્થ છીએ. આપણા પ્રથમ ગુરુ આપણા માતા અને આપણા દ્વિતીય ગુરુ આપણા શિક્ષક છે. આપણા જીવનમાં મુખ્ય ત્રણ ગુરુ છે. એક નંબર માતા પિતા, બે શિક્ષકો અને ત્રણ આધ્યાત્મિક ગુરુ. આપણા માતા પિતા આપણા માટે પ્રથમ ગુરુ છે, કારણ કે તેમણે આપણને જન્મ આપ્યો છે અને આપણને તે સંસ્કાર આપે છે. આપણા શિક્ષક આપણને જ્ઞાન આપે છે, એટલે આપણા દ્વિતીય ગુરુ છે. અસ્તુ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુને વંદન કરવામાં આવે છે. ગુરુ વિના ના મળે જ્ઞાન, જ્ઞાન કે ના મળે જગમાં સન્માન. Guru Purnima. About Guru Purnima. First, I wish you all a very happy Guru Purnima. I went to say
I want to say